નમસ્કાર દોસ્તો, આજે મારુભૂત સર્વોત્તમના ખાસ મહેમાન તમારી સમક્ષ ઊભા છે અને આપણે સૌ જાણીએ છીએ કે કચ્છના અને આમ તો ગુજરાતના જાણીતા ગાયનેકોલોજીસ્ટ પન્નાબેન રાણી મેડમ આપણી સાથે અત્યારે હાજર છે અને એમને હાજર કરવાનો એક મુખ્ય હેતુ એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે પન્નાબેન કેટલા કુશળ ડૉક્ટર છે, કેટલા કુશળ ગાયનેકોલોજીસ્ટ છે અને કેટલા સરસ એ ઓપરેશન કરે છે, ડિલિવરી કરે છે, અઘરા કેસને એ સોલ્વ કરે છે, મેડિકલ કેસને. પણ પન્નાબેન પોતે કોણ છે અને નાના હતા ત્યારે કેવા હતા, કેવી રીતે ફિલ્ડમાં આવ્યા, ક્યાંથી એમને પ્રેરણા મળી, કેવો એમનો પરિવાર હતો, તો પન્નાબેન પોતે કોણ છે એ આજે આપણે જાણવું છે. એ ડોક્ટર તો છે જ, એ તો આપણે ખબર જ છે કે ખૂબ કુશળ ડોક્ટર છે. નમસ્તે પન્નાબેન. નમસ્તે. બસ તો આજે તમારી સાથે જરા આડી વાત કરશું, કેસની વાત નહીં કરીએ, કેસ સિવાયની વાત કરશું. કેસની વાત તો બહુ બધી હશે તમારી પાસે. તો મેડમ, પહેલામાં પહેલું તો એ પૂછવાનું થાય કે તમારો જે પરિવાર હતો એ પરિવારમાં તમારો નંબર કેટલા? અમે એકચ્યુઅલી 3 બહેનો અને એક ભાઈ. હું બીજા નંબરની, મારાથી એક ભાઈ મોટો. અને હું જ્યાં રહેતી હતી ને, એટલે મારો જ્યાં જન્મ થયો છે એટલું બહુ નાનું ગામ કહેવાય ને કે 8 જ ઘર હતા મારા ઘરમાં. પણ મારા દાદા ને એ લોકો બહુ કન્યા કેળવણી કે એજ્યુકેશન માટેનું એ લોકોને બહુ હતું. મારા ફાધર એકચ્યુઅલી ખેડૂત છે, પણ ખેડૂતની સાથે સાથે છોકરાઓને ભણાવવાનું કે એટલું નાનું ગામ કે જ્યાં પ્રાઇમરી સ્કૂલ પણ ખાલી 2 ઓરડાની 4 ધોરણની સ્કૂલ હતી. એવી જગ્યામાં અમે હતા. પણ ત્યારથી પપ્પા મમ્મી દાદા દાદી બધાને એક જ હતું કે અમારા બાળકો બધા ભણે. તમારા ગામનું નામ શું? રાયનુમા, જે સાબરકાંઠામાં અત્યારે તો અરાવલી કહેવાય, ધનસુરાની બાજુમાં 6 કિલોમીટર દૂર આવે, જે અમદાવાદથી 80 કિલોમીટર દૂર. 80 કિલોમીટર દૂર તમારું ગામ છે. અને ગામમાં માત્ર 8 જ ઘર હતા? હા, 8 જ ઘર હતા. અને એ વખતે ખેતી એ મૂળ કામ? હા, ખેતી એ મૂળ કામ. તો તમારા પિતા ક્યાં સુધી ભણ્યા હશે? મારા પપ્પા ત્યારે લગભગ ફર્સ્ટ યર સુધીનું ભણેલા છે. ત્યારે પણ એટલું ભણ્યા હતા. અને એમને ક્યાંથી એવી પ્રેરણા થઈ કે બાળકોને, ખાસ કરીને એ વખતે થોડું એવું પણ હતું કે બહેનોને ભણવાનું પ્રમાણમાં ઓછું હતું? તો એકચ્યુઅલી મારા પપ્પાથી પણ વધારે કહું તો એક પેઢી આગળની વાત કરું, મારા દાદા જે છે એ લોકો ત્યારે કન્યા કેળવણીનું ઝુંબેશ ચલાવતા હતા. કન્યા કેળવણીની ઝુંબેશ ચલાવતા. અને ધનસુરા ગામની અંદર, ત્યારે ધનસુરા બહુ નાનું સેન્ટર આમ તો, ત્યાં એક આખી હોસ્ટેલ હતી અમારી કાસ્ટની. એમાં ત્યારે 300 છોકરીઓ ભણતી. એ આખા અમારી કાસ્ટના બધી જગ્યાથી છોકરીઓ ત્યાં ભણવા આવતી અને એનું સંચાલન દાદા કરતા. અને મારા બંને દાદા ગામે ગામ જોડી ફેરવતા કે તમે કન્યા કેળવણી માટે અનાજ આપો, ડોનેશન આપો, કાંઈ નથી તો તમારી દીકરી આપો, જેને અમે ભણાવી અને તમને પાછી આપીશું એમ. અને હું જયારે નાની હતી ને ત્યારથી મારા દાદા મને એમ કહેતા, હું લગભગ ત્યારે 4થા ધોરણમાં ભણતી હતી એમ. અને ત્યારે ધનસુરાની બાજુમાં 12 કિલોમીટર વાત્રક છે, ત્યાં સાર્વજનિક હોસ્પિટલ હતી. એ એરિયાની મોટી હોસ્પિટલ, એની અંદર દાદા ટ્રસ્ટી હતા એમ. તો એની મીટિંગમાં દાદા જાય ને પછી ઘરે આવીને એમ કેતા કે આપણે વાત્રકમાં મેડિકલ કોલેજ લાવીશું, દીકરીને લ્યુના લઈ દઈશું, મારી પોતરી લ્યુના લઈને ત્યાં ડોક્ટર બનશે, ભણશે. વાત્રકમાં મેડિકલ કોલેજ ના આવી પણ હું ડોક્ટર બની ગઈ. પન્નાબેન જે આટલા મોટા ડોક્ટર બન્યા છે એનું બીજ દાદાએ રોપ્યું છે. તમને ક્યારે એવું લાગ્યું કે તમને ખરેખર ડોક્ટર થવું છે? હું 4થા ધોરણમાં ભણતી હતી ને ત્યારથી મેં મનમાં હું એવું જ માનતી હતી હું ડોક્ટર છું એમ. ઘરમાં બધા મને ડોક્ટર દીકરી જ કહેતા. અચ્છા, એટલે દાદાએ એટલું બધું તમને એ વિશે વાત કરી અને ઉત્સાહ પ્રેર્યો કે જેથી તમને એવું લાગ્યું કે ના, હું તો ડોક્ટર જ થઈશ ને, હું ડોક્ટર જ છું. અને ઘરે પણ તમારે નામ ડોક્ટર દીકરી જ કહેતા બધા. અને હું જયારે 6થા ધોરણમાં ભણતી હતી ત્યારે મારા નાના કાકી, એટલે મારા પપ્પાને લોકો 4 ભાઈ, તો નાના કાકીનું ફર્સ્ટ ચાઇલ્ડ આવવાનું હતું. એનું ધનસુરામાં ડિલિવરી થઈને ત્યારે એને પીપીએચ થયું. ત્યારે હું આઈ થિંક 6th સ્ટાન્ડર્ડમાં હતી. ત્યારે મને એ નહોતી ખબર કે આને ઓબીજી એટલે ગાયનેકોલોજીસ્ટ કહેવાય, પણ મને એ ખબર હતી કે હવે મારે આવા ડોક્ટર થવું છે. આવા ડોક્ટર થવું છે. દોસ્તો, પીપીએચ એટલે એવી ઘટના કે જેમાં બેનને ડિલિવરી થાય એ પછી બાળકના જન્મ પછી ખૂબ બધું લોહી વહે અને મોટા ભાગના કેસ છે એ કેસ પીપીએચ ની અંદર હેન્ડલ કરવા ખૂબ મુશ્કેલ બને છે. બહુ એક જાણીતો કેસ હોય તો સ્મિતા પાટીલનો છે કે જેનું મૃત્યુ બાળકના જન્મ પછી આ પીપીએચમાં થઈ ગયું હતું, એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ, લોહી વહી જવાને કારણે એનું મૃત્યુ થયું હતું. આવા કેસને બચાવવા એ ખૂબ કપરું કામ હોય છે. મારા કાકી લકીલી ત્યારે બચી ગયા હતા, પણ ત્યારથી મારું એ નક્કી થઈ ગયું હતું કે મારે ગાયનેકમાં જવાનું છે. તો સામાન્ય રીતે લોકો અઘરું કામ જોઈને ભાગે કે ભાઈ આ તો બહુ અઘરું છે, આપણાથી આવું થાય ને, આવું લોહી હેન્ડલ ન થાય, આવી રીતના બધું દોડાદોડ કરીને બધું કામ કરવું પડે, એ ન થાય.
તો તમને એવી ઉલટી પ્રેરણા કેમ થઈ? હા, બસ અંદરથી એક હતું ને એટલે કે બસ સામાન્ય થવું રીતે આપણે છે. એવું જોઈએ છે કે આપણે અને કોઈ કામ કરતા ખબર નહીં. જોઈએ બહુ તડકામાં કામ કરે છે, વરસાદમાં કામ કરે છે, અથવા તો કોઈ અઘરું કામ કરે છે, લોહી સાથે કામ કરે છે, તો આપણે એમ થાય કે આવું તો આપણે નથી કરવું. ડોક્ટર બનવું હતું પણ ત્યારથી ડિસાઈડ થઈ ગયું કે આ જ બરાબર. બનવું તો છે. એ તમે ઘટનાના સાક્ષી હા, બન્યા અને સાક્ષી ડોક્ટરે જે બન્યા. રીતના હા, ત્યારે હા. કામ કર્યું એ કામ જોઈને તમને એવું લાગ્યું કે કે મારે મારે પણ આવું જ થવું છે. કરવું છે. અને અમે લોકો મારી ગામની સ્કૂલમાં ખાલી 4 ધોરણ જ હતા. એટલે 1 થી 4 ધોરણ સુધી ત્યાં ભણવાનું થાય કે 2 રૂમ હોય એમાં 2 ધોરણના 2 ટીચર હોય 4 ધોરણ વચ્ચે એ અમને ભણાવતા એમ. મારા એ 2 ટીચર હતા ને એમ કહેવાય ને કે અમારું ત્યારે અમારી સ્કૂલમાં કેવું હતું કે બધે સ્કૂલની સફાઈ હોય, સ્કૂલનું જે બધું હોય સ્ટુડન્ટ જ કરતા અમે લોકો. પાણી લઈ આવી ગાર્ડન તૈયાર કરવાનું એ બધું અમારે સ્ટુડન્ટે જ કરવાનું આવતું એમ. તો અમારા ટીચર ત્યારથી અમને તૈયાર કરાતા એવા કે આપણે જઈએ તો બધું આપણે કામ કરી શકીએ એમ. હવે અત્યારની સ્કૂલમાં કેવું છે કે છોકરાને કદાચ જરા કઈ કરવું હોય ને તો આપણે મા બાપ કમ્પ્લેન કરે કે મારા બાળક પાસે કામ કરાવ્યું. હા, પણ અમારી તો અલગ રીતે સ્કૂલમાં જોવાય છે. અમારી સ્કૂલ જ એવી હતી એમ કે બરાબર. બધાની ટીમ હોય. આજે આને ગાર્ડન સાફ કરવાનું છે, આને ગાર્ડનમાં પાણી આપવાનું છે, આને કમરા સાફ કરવાનું છે. પછી એક બરાબર. દુકાન હતી કે જે બધા સ્ટુડન્ટો માટે એક ટીમ એને એ ચલાવે કે બધાને પેન્સિલ દુકાન આપે. ચલાવે. દુકાન એટલે નાનકડું એક કબાટ હોય હા, એમાં મતલબ ત્યારે સ્કૂલની ત્યાં વસ્તુ જે મળે. વ્યવહાર થતો હોય એ પણ એ શીખવાડતા વ્યવહાર અમને મતલબ લોકોને કે ભાઈ આપણે ત્યારે. આ વસ્તુ જોઈએ સહકારી છે. બધા ભેગા થઈને આપણે હા. કેમ કરી શકીએ એ અમારા વસ્તુ ટીચર ત્યારે લાવવાની, પછી એનો ભાવ શીખવાડતા. નક્કી કરવાનો. પછી અમારી 4 ધોરણ પછી 5મું ધોરણ મારે ભણવું હતું. આ 6 કિલોમીટર ધનસુરા થાય તો અમે લોકો ચાલીને ધનસુરા જતા 5 કિલોમીટર. 5 કિલોમીટર ચાલીને જતા. હા, 5 કિલોમીટર ચાલીને જતા. અમારા ગામમાં એક જ બસ આવતી સવારે એટલે એ તો બસ નું તો મેળ કામ પડે જ ન નહીં. લાગે. ચાલીને જઈએ બધા છોકરા હું નહીં. હા. અમારા એ એરિયાના બધા બાળકો ચાલીને ભણવા જતા. 5 કિલોમીટર હા, જવાનું, પગે 5 પગે કિલોમીટર આવવાનું. આવવાનું. એ ચાલીને સવારે ટિફિન લઈને જવાનું. ત્યાં ભણીને સાંજે પાછા ચાલતા એ ઘરે કયાથી આવવાનું. કયા ધોરણ સુધી એવું? 5મા ધોરણ થી માંડીને અપ ટુ તો 6th સ્ટાન્ડર્ડમાં પછી પપ્પાએ મને સાયકલ લઈ આપી. બરાબર. પછી સાયકલ લઈને જતા. પછી સાયકલ લઈને. 9મા ધોરણ સુધી ત્યાં સુધી એવી જ રીતે આવ જવાનું કર્યું એમ. 10મા ધોરણમાં પછી હોસ્ટેલમાં રહ્યા 1 વર્ષ માટે. હોસ્ટેલમાં રહેલા છો? પછી 11મા ધોરણમાં પાછું ધનસુરાથી 18 કિલોમીટર દૂર થાય મોડાસા. 11-12 સાયન્સ માટે ધનસુરામાં બહુ સારી ફેસિલિટી નહોતી. એટલે હતી પણ એટલું સારું નહીં. એટલે પછી હું 11-12 ગઈ મોડાસા. એ તમારે નક્કી જ હતું કે ડોક્ટર જ હા, થવું છે થવું ને છે, સાયન્સ જ નક્કી લેવું જ છે. હતું. કોઈ ગણમથલ જ નહોતી. ગોળમથલ જ નહોતી. કોઈ કોઈ તકલીફ જ પેલું જ નહોતી કે નહોતું. ભાઈ આ આપણી સીધી લીટી આમાં જ હા, જવાનું જવું છે. ભલે છે ગમે એ ગમે મુશ્કેલી તે આવે. થાય. તો 11thમાં હું ઘરેથી 5 કિલોમીટર સાયકલ લઈને જાઉં. પછી 18 કિલોમીટર બસમાં જઈએ. બસમાંથી ઉતરીને 1.5 કિલોમીટર સ્કૂલ થાય એટલું ચાલીને સ્કૂલે જવાનું. બરાબર. રોજ એ રોજનો ક્રમ એમ. મતલબ જ્યારે 11-12મું ધોરણ કહેવાય 11મું ધોરણ આખું એમ. કે જ્યારે આપણે વાંચવાનું ખાસું પ્રેશર હોય, હા, વખત બચાવીને હા, ગમે એમ હા, કરીને આપણે જે લોકો હા, પણ હા, હા. મતલબ ભણવામાં આગળ વધવા માંગતા હોય એ લોકો એ વખત મેનેજ કરવો ખૂબ જરૂરી બની જાય છે. હા. એ વખતે તમારો આટલો વખત તો ટ્રાવેલિંગમાં જ ટ્રાવેલિંગમાં જ જતો. હતો. 5 કિલોમીટર સાયકલ ચલાવવાની, એ પછી પાછું 18 કિલોમીટર બસમાં જવાનું, પછી 1.5 પછી વળી 1.5 કિલોમીટર કિલોમીટર ચાલતા જવાનું. તો મતલબ એ વખતે તમને વાંચવાનું ને કેવી તો રીતના સમય એ મળતો? થઈ જતું હતું મેનેજ ત્યારે. મેનેજ થઈ જતું હતું. અને પછી આમ 12thમાં ભણવામાં પહેલેથી તમને એવું હતું કે આમ બધું સરસ આવડે કે થઈ ક્યારેક જતું, એવી થઈ ઘટના જતું. બની? ના, પહેલેથી? ક્યારે એવું નહોતું થયું. પહેલેથી? પ્રોબ્લેમ નહોતો. જે કરવું તું કરી લેજે. અચ્છા. પહેલેથી તમે હોશિયાર જ હતા. ક્યારે એવું હા, નહોતું કે ભાઈ હા. ટીચરને એવું લાગ્યું હોય કે ના, તમને એવું નથી. ઓછું આવડે છે ના, કે એવું આને ક્યારે. કઈ કહીએ ક્લાસમાં હું પાડીએ. ફર્સ્ટ જ આવતી. ક્લાસમાં ના, first. સેકન્ડ આવતી. First, second ટૂંકમાં. ફર્સ્ટ સેકન્ડ નું એનું રીઝન હતું. હા. મારા હેન્ડરાઇટિંગ બહુ ખરાબ છે. હા. અને મારી સાથે મારી એ ખાસ ડોક્ટર friend- થવાના હતા એટલે. ના, મારે મે બી. અને મારી ખાસ ફ્રેન્ડ એટલે મારું આખું પેપર હું એને લખીને આપી દઉં. હા. એટલે એ મારામાંથી આખું પેપર લખે. અચ્છા. પણ એના હેન્ડરાઇટિંગ એટલા સારા એટલે એનો હંમેશા ફર્સ્ટ આવે મારો સેકન્ડ આવે. એટલે તમારું પેપર એ લખે? એનું એટલે આખું મારામાંથી ઉતારો એટલે મારે. મતલબ તમે જે લખો એ આખું પછી એ લખી છોકરીને- નાખે. અને એનો નંબર આવે. એને મારો સેકન્ડ આવતો. અને એનું રીઝન એક જ કે મારા હેન્ડરાઇટિંગ ખરાબ હતા એમ. એ અપ ટુ 9th સ્ટાન્ડર્ડ સુધી ચાલ્યું. બરાબર. પછી 10thમાં તો બોર્ડ આવી ગયું ને બરાબર. પછી એટલે બધું શક્યતા બદલાઈ નથી. ગયું. તો બહુ ભલમનસાઈ કરી. આમ સામાન્ય રીતે આટલી ઉંમરના બાળકોમાં પણ ઈર્ષા હોય. કોઈ બાળક આપણા કરતા વધારે કઈ કરી જતું હોય તો ના, એને પણ રોકવાની ત્યારે એવું એ હોય. નહોતું. મે બી કદાચ હું નાના સેન્ટરમાંથી આવી છું કે નાના સેટઅપમાંથી આવી એટલે કે અમારી વચ્ચે ક્યારે એવું ક્યારેય નહોતું આવ્યું કે આ આગળ જતું રહે છે ને આ પાછળ રહે છે. બધા સરખા જ હતા એમ. થોડુંક એને પ્રેક્ટિસ સાથે પણ જોડીએ એ પણ ઉમેરવું પડે અત્યારે કે જયારે પ્રેક્ટિસમાં ઘણા કાપ હરીફાઈ ચારેકોર દેખાય છે હા. ત્યારે પન્ના મેડમની પ્રેક્ટિસ તમે જોશો તો એવી છે કે મતલબ જે પેશન્ટને
સારામાં સારી સારવાર મળી શકે એ માટે જે યોગ્ય થતું હોય બધું જ કરે. પોતાની પાસે કરે, કદાચ બીજાની પાસે થતું હોય તો એમની પાસે પણ મોકલાવે, આગળ રેફર કરવા જેવું હોય તો પણ કરે. મતલબ એમનો અપ્રોચ જ એવો છે કે પેશન્ટનું કેમ સારું થાય. હા, આપણો ગોલ જ છે એવું નહીં કે ભાઈ બધું મારી પાસે રહે, એવું નહીં. ના, આપણો ગોલ એક હોવો જોઈએ કે આપણું પેશન્ટ સારું થવું જોઈએ. જી મેડમ, આમ પન્ના મેડમ એટલે એવું કે સિઝેરિયન સેક્શન આવડે, ડિલિવરી કરાવતા આવડે, અઘરા કેસમાં મતલબ હિસ્ટેક્ટોમી છે કે એવા જે કોઈ પણ ઓપરેશન કહેવાય ઈ આવડે. પણ આ જે પેલા ગામડામાં પેલી પન્ના રહેતી એને શું આવડતું? એને ઘણું બધું આવડતું. ઘણું બધું આવડતું. ચાલો તો આપણે સાંભળીએ શું શું મને આવડતું. એકચ્યુઅલી ત્યારે મારા પપ્પાનો એક ગોલ હતું એમ કે હા. બધું તમને આવડે. મારું 12th નું રિઝલ્ટ અચ્છા, આવ્યું ને. વચ્ચેથી આ જરા બગીચો બતાવી દઈએ. હા. આ મેડમ નો બહુ જ સરસ બગીચો છે અને બહુ જ સરસ એમણે અહીંયા પ્લાન્ટેશન કરેલું છે. મેડમ, આ જે બગીચો છે એ ત્યાંનો વારસો છે કે આ હા. ત્યાંનો વારસો ખરો ને. મારા હસબન્ડ એટલે ડોક્ટર ઉડાણી, અમને બંનેને શોખ છે. બંનેને શોખ છે. એટલે અમે બંને ભેગા થઈને મેનેજ કરીએ છીએ. બરાબર. તો આપણે એ વાત કરતા હતા કે હા. બીજું શું શું આવડે? બરાબર. મને ઓલી પન્ના હતી પેલી મને ગામમાં રહેતી ખેતરનું એને શું? બધું કામ આવડે. ખેતરનું કામ મારું આવડે. મારું 12th નું રિઝલ્ટ આવ્યું ત્યારે હું મકાઈ ચોપતી હતી, મકાઈ વાવતી હતી. મકાઈ વાવતા હતા ત્યારે એને તળપદી ભાષામાં ચોપતા હતા. ચોપતા કહેવાય. ઓકે. એટલે પપ્પાનું આપણે એક તો વસ્તુ શબ્દો હતું પણ કે આવડે. તું ડોક્ટર થાય, એ વાત સાચી, પણ તને બીજું બધું કામ આવડે. મને બરાબર. ટ્રેક્ટર ચલાવતા આવડે, ટ્રેક્ટર. ગાડું ચલાવતા આવડે, ગાય દોતા આવડે. ગાય દોતા આવડે. એ બધું મતલબ ગામડામાં એવું રહીને આપણે- બધું શીખેલા એવું છીએ અને આપણે આવડે. ચોક્કસથી સાંભળ્યું હોય. ભાઈ ડોક્ટરો એટલે ગાડી લે તો ગાડી તો લગભગ ડોક્ટરોને આવડતી હોય. પણ આવું ટ્રેક્ટર આવડે એવું તો ત્યારે પપ્પાના ત્યાં બધું હતું અને એમનો એક નિયમ બરાબર. હતો કે તમને તમારી બધી વસ્તુ આવડવી જોઈએ. બરાબર. અને એ કહેવાય ને કે એ લોકોએ એ પહેલેથી એવા સંસ્કાર આપેલા છે કે ના, બરાબર. તમને જે પરિસ્થિતિ આવે તો એની સામે તમે લડી શકો એવું તમારે તૈયાર રહેવું જોઈએ. એટલે એક વસ્તુ જે નાની વસ્તુ કહેવાય બધું જ તમને આવડે. હા. મેડમ, તમારું મેડિકલમાં એડમિશન કેવી રીતના થયું? શું પ્રોસેસ હા. હતી એ? હું 12th માં મારું 12th વખતે એવું થયું હતું અમારી વખતે કે ઓલ ઓવર અમારું રિઝલ્ટ ડાઉન હતું. લગભગ ફર્સ્ટ નું ત્યારે લગભગ 72 કે 73% આવ્યા હમ. ફર્સ્ટ કે ત્યારને. અને ત્યારે મારા કાંઈક 69% હતા. એ વખત. એટલે પહેલી વખત જયારે હું ફોર્મ ભરવા ગઈ ને એટલે બધા મને એમ જ કે તને મેડિકલમાં તો મળશે નહીં, તને અચ્છા. ડેન્ટલમાં જ મળશે. અચ્છા, પણ એ ના, વખતે મારે તો પ્રશ્ન ઉભો થયો. હા. પણ મેં કીધું મારે તો લેવું જ છે. પછી અમે લોકોએ અમદાવાદ ત્યારે બીજે આવી તો ઓનલાઈન કેવું હતું નહીં હમ. કે બીજી મેડિકલ કોલેજમાં ફોર્મ ભરવા જવાનું થાય. હા. તો ત્યારે મારા મેથ્સ ના ટીચર મારી સાથે આવ્યા હતા હા. ફોર્મ ભરવા માટે બીજે ખાસ મેડિકલ શિક્ષક કોલેજ. તમારા- મારા શિક્ષક શિક્ષક મારી સાથે એટલો સાથે સંબંધ આવ્યા હતો. હતા. એ એટલો મારા પ્રેમ 10th હતો. ના શિક્ષક અચ્છા. જે મારી સાથે બીજે મેડિકલ કોલેજમાં ફોર્મ ભરવા માટે આવ્યા હતા. ઓહો. બરાબર. પછી ફોર્મ ભરાયા પછી તો બધાને લેટર આવતું. ત્યારે પેલું તો હતું ને એમ હા. લેટર આવે કે તમારું આંબાવાડીમાં ઇન્ટરવ્યુ છે. એટલે અમે બધા, હું, મારા પપ્પા, મારા કાકા, અમે 3 જણ ગયા ત્યાં. તો ત્યાં ઓલાએ કહી દીધું કે આજે તો ઇન્ટરવ્યુ છે નહીં અહીંયા, તમે જાઓ. એટલે અમે જતા હતા તો થોડેક દૂરથી બીજું એક ટોળું દેખાણું. એટલે મેં બાપુજીને કીધું, બાપુ, હું પપ્પાને બાપુજી કહું છું, હમ. બાપુજી ત્યાં સામે ટોળું છે, આપણે પૂછા તો કરીએ બી શું છે. તો બરાબર. રિયલી ઇન્ટરવ્યુ ત્યાં ચાલતા હતા. બરાબર. પછી અમે ત્યાં ગયા અને મળ્યા. ત્યારે મને જામનગર અને અમારી જ વખતે કરમસદ ચાલુ થયું હતું એમ. અચ્છા. આ જ શરૂ બરાબર. થયું હતું. બરાબર. એટલે પછી બે મળતું હતું એટલે પછી મેં જામનગર ચોઈસ કર્યું કારણ કે જૂની હા, પેલી જૂની છે. અને એકદમ એસ્ટાબ્લિશ કોલેજ એસ્ટાબ્લિશ કહેવાય. કોલેજ છે. એટલે પછી એ ચોઈસ કર્યું અને મેડિકલમાં ગયા એમ. બરાબર. અને ટીચર ની વાત કરું તો હું 12th માં રૂમ રાખીને રહેતી. હું ને મારી ફ્રેન્ડ અમે જાતે જ રસોઈ કરતા અચ્છા. અને ભણતા એમને રૂમ રાખી. તો મારી આસપાસ 3 ટીચર હતા એમ. હા. મેથ્સ ના, સાયન્સ ના, ફિઝિક્સ ના હતા અને કેમિસ્ટ્રી ના. હમ. તો એ ટીચરો અમારું એટલું ધ્યાન રાખતા કે અમારા રૂમ ની લાઈટ વહેલી બંધ થઈ હોય ને તો એની વાઈફ ને મોકલે, જાતો છોકરીઓ વહેલી કેમ સુઈ ગઈ છે, કઈ અચ્છા. તકલીફ તો નથી ને. અચ્છા. બરાબર. એટલે એટલું બધું એ ધ્યાન રાખતા અમારું એ ટીચર ત્યારે કે પર્સનલ, બરાબર. કે નહીતર તો અમારું બીજો તો શું સંબંધ, પણ અમે એના સ્ટુડન્ટ છે તો એ સ્ટુડન્ટ નું પ્રોપરલી બધું થાય છે કે નહીં બરાબર. એ બધું એટલું બધું ખાલી ભણવા સિવાયનું પણ ધ્યાન રાખતા અમારું એ. બરાબર. એટલે એવા અમે એમ કહે નસીબદાર કહેવાય કે અમને ટીચર પણ એવા સારા મેડમ, મળ્યા. શાળા જીવનનો કોઈ સારો નર્સ અનુભવ યાદ આવે? સારા જીવનમાં તો એ તોફાન કર્યા હોય તો બી ચાલે. સ્કૂલમાં હોઈને જે તોફાન કરતા હોય એ તો બધા કરતા જોઈએ, પણ કોઈ એવું એક્સ્ટ્રા પેલું એવું કોઈ જે તોફાન કેવા નથી જેવું હોય કર્યું. મેડમ. ના, એવા કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી Extraordinary નથી કર્યા, થોડા થોડા કર્યા હશે. એ બધા કરતા હોય કોઈ એવા જેવું શિક્ષક કોઈ. વિશે વાત કરવી હોય મેડમ? કહું છું ને, મારા બધા ખાસ શિક્ષક યાદ મારા કરવા મેં હોય બધા કોઈ મારા શિક્ષકને. બધા શિક્ષકો આવા હતા કે જેને મને આટલું બધું હેલ્પ કરી છે. મારા મેથ્સ ના ટીચર હતા. હા, હજી એક મારો 12th નો અનુભવ કહું કે 12th માં આપડા 2 પેપર હતા ત્યારે. હા.
પેપર 1 પેપર 2 અને મારું મેથ્સમાં એવું હતું કે મારા ઓલમોસ્ટ 100 આઉટ ઓફ 100 આવતા એમ. ઓહો. એટલે જયારે પેપર આપીને હું જાઉં ને એટલે મારા મેથ્સ ના ટીચર આવે કે ચલ લખ આજે તું પેપરમાં શું લખી આવી, એટલે ઈ હું એના આગળ આવીને બધું લખું અને ઓલમોસ્ટ ત્યારે કઈક 150 માંથી ત્યારે કીધું તારા 145 ની આસપાસ તો આવશે જ મેથ્સમાં અને રિઝલ્ટ આવ્યું ત્યારે મારા 82% આવ્યા. એટલે અમને બધાને બહુ શોખ લાગ્યો કે આ પોસિબલ, ખાલી 82 જ મેથ્સમાં 145 ની ગણતરી હતી અને 82 પેપર જ્યારે ખરેખર મતલબ આવ્યો અને મેં ઈ પેપર બહાર આવીને લખ્યું તું મારા ટીચરે ચેક પણ કર્યું હતું. પછી કે તો તું રીચેકિંગ નું ફોર્મ ભર, એટલે મેં રીચેકિંગ નું ફોર્મ ભર્યું. તો ત્યારે શું હતું કે આપણને પેપર જોવા ના દેતા, ખાલી ટોટલ એ લોકો એમાં મારો 1 માર્ક વધ્યો ખાલી ટોટલમાં, પણ રિયલી પેલું ના થયું. અચ્છા 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 અચ્છા. એટલે આ મતલબ એક વાત આ પણ જાણવા જેવી છે અને થોડી શોકિંગ પણ છે કે ખરેખર જે તમને માર્ક આવવા જોઈતા એનો થાય એમ. એના ત્યારે મારા કરતા મારા મેથ્સ ના ટીચર ને આ વસ્તુનું ઘણો અફસોસ રહ્યો હશે. અને આ વસ્તુ રિપીટ મારા બીજા નંબરનો સન મનન છે એનામાં પણ એવું થયું. એના 12th માં એના કેમિસ્ટ્રીમાં બહુ જ ઓછા માર્ક આવ્યા. પછી ત્યારે પેપર ચેકિંગમાં હું જ એની સાથે ગઈ હતી. એ લોકો પેપર જોવા આપે તો અમે પેપર જોયું, એને લખેલું હતું પણ અંદર આમ ચેક કરે ને આમ રેડ લીટી કરી નીચે 0 માં આખે આખું લખેલું પણ બતાવ્યું પણ ખરું પેલા લોકો તમને ખાલી પેપર નું ટોટલ ચેક કરીને આપજો, આ એ જે 0 માં એ તમે ચેન્જ ન કરી શકો એમ. એટલે એનો વિક્ટીમ મારો મનન પણ થયેલો છે આ વસ્તુનું. અને આ તો એમ કે હું એની મા તરીકે હું તેની સાથે ગઈ હતી ને મેં જોયું છે એનું પેપર. પણ આ વસ્તુ એટલે આ વસ્તુ થઈ શકે એમ. એટલે એ એનું પેલું થયું હતું. પછી પાછું 12th માં અમારે ત્યાં કેવું હતું કે મેં ઇંગ્લિશ છે ને અમને ખાલી 35 માર્ક આવે એટલું જ શીખવાડતા એમ, એટલે પાસ થઈ જાય, પાસ થવા પૂરતું એમ. એટલે મને એટલું જ આવડતું. પછી મેડિકલ માં ગયા તો મારી ટ્રેજડી એવી હતી કે મને વાંચતા, એટલે ઇંગ્લિશ મારા માટે બહુ પેલું હતું કે મને વાંચતા પણ ના આવતું. મારે એક પેપર વાંચું તું ડિક્શનરી લઉં અને જોઉં અને એમ કરતા એક પેપર એક પાનું વાંચતા મને આખો દિવસ લાગતો ત્યારે, કારણ કે મને વાંચતા જ નહોતું આવડતું. મેં ઇંગ્લિશમાં મને કહું છું મને ખાલી એટલું જ આવડતું કે ગ્રામર ની ઇઝ ને ધેટ ને બધું. એટલે પેલા 6 મંથ તો મારા માટે એટલા ખરાબ ગયા કારણ કે હું જાઉં પણ મને સમજાય જ નહીં કે હું શું ભણું એમ. અને હું મારા ફર્સ્ટ યરમાં 3 સબ્જેક્ટમાં ફેલ થઈ હતી. મિત્રો જરા બરાબર ધ્યાન આપજો કે પન્નાબેન એટલે એવા કે જ્યારથી શાળાએ ગયા ત્યારથી ક્યારે એમણે પાછું આવીને જોયું નહોતું. અને જયારે એમને 12th ની એક્ઝામ આપી ત્યારે પણ એમને શ્યોર ઘણા માર્ક આવે એવી અપેક્ષા હતી. ગણિતમાં તો બરાબરના માર્ક આવે એવી અપેક્ષા હતી, પણ ક્યાંક કઈ ગડબડ થઈ, કોઈ ટેકનિકલ મિસ્ટેક થઈ, એના કારણે એમને એમાં માર્ક ઓછા આવ્યા. અને જયારે એડમિશન લેવા ગયા ત્યારે અમુક લોકો એમને પાછા વાળી દીધા કે હવે એડમિશન પૂરું થઈ ગયું ને અચાનક એમને કોઈ ટોળું જોયું અને એ ટોળા પાસે ગયા તો ખબર પડી કે આ પ્રોસેસ ચાલુ છે ને ત્યાં એમને જામનગરમાં એડમિશન મળ્યું. હવે વાત ત્યાં પૂરી નથી થતી, વાત ચાલુ થાય છે કે આટલા હોશિયાર પન્નાબેન જે હતા એ જયારે મેડિકલ કોલેજમાં એન્ટર થયા ત્યારે એમને અંગ્રેજી અને ખાસ તો મેડિકલ ટર્મિનોલોજી નવી હોય એ કોઈને પણ ના આવડે. ગુજરાતી મીડિયમમાં જે ભણતો હોય કોઈને પણ ના આવડે અને એમને પણ એ ના આવડી અને એ 3 સબ્જેક્ટમાં ફેલ થયા. વિચાર કરી જુઓ. એટલે પેલા તો ડિપ્રેશન આવે, પણ મારા પરિવાર વાળાને બધા કીધું ના ના એવું નથી, તે મહેનત કરી છે ને, તું તને ખબર છે ને તે મહેનત કરી છે તો વાંધો નહીં, રિઝલ્ટ ની ચિંતા નહીં કરવાની, ફરીથી મહેનત કરી. અને મને એ વસ્તુનો ગર્વ છે કે મારો તો સાવ પેલો પરિવાર છે છતાં એ લોકો એ સમજતા હતા કે એને એની દીકરી પર વિશ્વાસ હતો કે એને તો મહેનત કરી છે જે બી રિઝલ્ટ આવ્યું એમ. ને તો અત્યારે તો કેવું છે કે બાળકને જો રિઝલ્ટ ના આવે તો મા બાપ પેલા તો બાળક પર તૂટી પડે કે કેમ તું મહેનત નથી કરતો, આમ નથી તેમ નથી. એટલે હું તો ખાસ બધા વાલીઓને કહું છું કે તમે તમારા બાળક પર વિશ્વાસ રાખજો. બરાબર છે. તો મેડમ પહેલા વર્ષમાં એવી ઘટના બની કે તમને 3 સબ્જેક્ટમાં નિષ્ફળતા મળી, એ પછી ક્યારે તમે પિકઅપ કર્યું? પછી સેકન્ડ યર ફર્સ્ટ યર પછી તો મને ધીમે ધીમે મને પછી તો એકવાર બધું વાંચતા ને ફાવતું થઈ ગયું, બધું સમજણ પડી ગઈ, પછી તો મારા માટે કોઈ પ્રોબ્લેમ હતો જ નહીં. પછી મગજ તો રેડી હતું બધું ઠીક કરવા માટે. એટલે પછી તો સેકન્ડ યર થી તો કોઈ પ્રોબ્લેમ જ નતો. પછી ગાયનેકમાં પણ મને એડમિશન. દોસ્તો ગાયનેકમાં એડમિશન લેવું એ મેડિકલ સ્ટુડન્ટ માટે એક સપનું હોય છે અને કોઈ પણ સામાન્ય મેડિકલ સ્ટુડન્ટ ગાયનેકમાં એડમિશન લઈ શકે એવી શક્યતા બહુ પાતળી હોય છે, કેમ કે 150 નો ક્લાસ હોય છે અને એ ક્લાસમાં પણ આગળ પાછળના સ્ટુડન્ટ પણ ઉમેરાતા હોય છે. હવે તો પ્રીપીજી આવી ગઈ છે, પણ જયારે મેડમે એડમિશન લીધું ત્યારે પણ ખૂબ બધી કોમ્પિટિશન રહેતી કે
ગાયનેકની સીટ 5, 4, 5, 7 એનાથી વધારે ક્યારે ન હોય. અને એ સીટ ની અંદર આપણો મેળ પાડવો, અને એમાં કઈ એવું નથી કે બહેનો જ હોય, એમાં ક્લાસના બધા જ હોય, છોકરાઓ હોય, છોકરીઓ હોય, બધા જ હોય. અને એ બધા રેન્કર્સ, એ બધાની વચ્ચે થઈને આપણો રસ્તો કરવો એ પ્રમાણમાં મુશ્કેલ હોતું હોય છે. પણ પન્નાબેન જાણે ચોથા ધોરણમાં ભણતા હતા, કેમ પેલો નંબર આવતા હતા, એમ અત્યારે કે છે કે ના પછી તો મને બધું આવડી ગયું, પછી મને ગાયનેકમાં મળી ગયું. અને ગાયનેકમાં એવું હતું કે મેં ઇન્ટર્નશીપમાં મારો તેજનો બર્થ થઈ ગયો, ફર્સ્ટ ચાઇલ્ડ મારો. અચ્છા. તો પછી થોડુંક હું અને મારા હસબન્ડ એવું વિચારતા હતા કે આપણે હવે કરવું ના કરવું, આમ એક બાજુ ઇમોશનલ પેલું થતું હતું, બીજી બાજુ આપણો ગોલ હતો એમ. ત્યારે મારા દાદાજી, મારા ફાધર ઇન લો, એ કે જો તારું સ્વપ્ન, બધાને ઘરમાં ખબર હતી કે મારું સ્વપ્ન હતું કે મારે ગાયનેક થવું છે. એટલે મારા સાસુ ને સસરા બંને કે ના, તારું સ્વપ્ન હતું તો આપણે એ પૂરું કરવાનું છે. તો અમે એવું વિચારતા હતા કે થોડોક બ્રેક લઈને પછી એડમિશન લઈએ. એટલે દાદા કે ના, એવું ન કરાય, અત્યારે તું જઈ તો આવ ઇન્ટરવ્યુ. પછી ઇન્ટરવ્યુમાં હું ગઈ ત્યાં અને મને મળી ગયું ગાયનેકમાં. એટલે ગાયનેકમાં મળ્યું એટલે પછી આપણે જઈએ, સ્વાભાવિક ડિપાર્ટમેન્ટમાં જઈને આપણે એચઓડી ને મળીએ. એટલે ત્યારે અમારા એચઓડી હતા ડીએસ મેડમ, બહુ ડીએસ. હું એને મળવા ગઈ અને બહુ મોટો ખોફ હતો એમનો. અને મને તો ત્યારે કોઈ દિવસ ક્યારે જિંદગીમાં એવું કઈ હતું ને, એટલે હું તો બિંદાસ એને ત્યાં ગઈ અને એની ઓફિસમાં જઈને કીધું, મેડમ હું ન્યુ એડમિશન છું, મેં આજે એડમિશન લીધું છે, મારું ચાઇલ્ડ હજી 3 મહિનાનું છે, એ તો હું 6 મંથ પછી જોઈન કરીશ. એટલે એ તો સીધા ભડક્યા મારા પર. મન કે બચ્ચા પેદા કરવા છે, ભણવું છે, બે ભેગું ના થાય, તાર ઘરે જા, તારા બચ્ચા મોટા કર. અને એટલા ગુસ્સે થાય ને, એટલું બધું મારા પર ભડક્યા એમ. અને પછી બરાબર બપોર પછી ગાયનેકની ક્લિનિકલ મીટિંગ, એટલે બધા 3 વોર્ડના બધા રેસિડેન્ટ ભેગા થાય, એ બધા ભેગા થઈને એનું મીટિંગ હતી. એટલે મીટિંગની વચ્ચે કોઈને ખબર પણ નહોતી કે આપણને કોણ છે. એ મીટિંગની વચ્ચે છે ને, આજકાલની છોકરીઓને છોકરા પેદા કરવા છે ને, ભણવું છે ને, હાલી મોડી આવીને કે મારે હું પછી જોઈન કરીશ ને. એટલે બધા તો રેસિડેન્ટ જેવું પૂરું થયું ને, એટલે મારા સિનિયર ઓળખતા હતા, એને આવીને મને કીધું કે બેટા તું ગાયનેક રહેવાનું માંડી વાર, આમાં તું મરી જઈશ અહીં આવીશ તો. એટલે ત્યારે મારા ફાધર ઇન લો ને બધા ભેગા જ હતા. એટલે દાદા કે હવે તો તું આજે ને આજે જોઈન કર, હવે તારે ઘરે પણ નથી જવાનું, અહીંયા ની આજે આપણે જોઈન કરીએ છીએ ને, હવે તારે કરીને બતાવવાનું છે. એટલે ત્યારે જ પછી વિધિન અ વીક મેં જોઈન કરી દીધું. ડિફિકલ્ટી પડી, હું મારા સાથે ગઈ, બાળકને લઈને ગઈ. અને એનામાં મારા ફાધર ઇન લો, મારા હસબન્ડ, મારા સાસુ તો મારી સાથે હોસ્ટેલમાં રહ્યા. કારણ કે તેજને અહીંયા મૂકીને જવું મારા માટે પોસિબલ નહોતું, 3 મહિનાનું ચાઇલ્ડ. તો એ મારી સાથે હોસ્ટેલમાં રહ્યા. 1 યર નો થયો પછી અહીંયા લઈને આવ્યા, એને મોટો કરે હું ભણી. એટલે પછી હજી ડીએસ મેડમ ની બીજી વાત કરું તો મીનવાઇલ મારા હસબન્ડે પ્રાઇવેટ કર્યું એમ. એટલે એને ઓપનિંગ માટે થોડુંક હું રોકી લઉં વચ્ચે, થોડુંક મને એ પૂછવા દો કે સાહેબ કેવી રીતે મળ્યા તમને? સાહેબ હું એકચ્યુઅલી અમારી કાસ્ટની છે ને પત્રિકા આવે છે, એમાં કોઈ બી આવું અચીવમેન્ટ કરે તો એમાં આવે. એટલે મેં એડમિશન લીધું તો એમાં આવ્યું મારું પાટીદાર સંદેશમાં કે આવી રીતે સો એન્ડ સો એડમિશન લીધું છે. અને સાહેબ ત્યારે જામનગર ભણતા હતા, તો એને એ જોયું. એટલે એ પછી મને મળવા આવ્યા ફર્સ્ટ યરમાં. અને ત્યારે જ એને નક્કી કરી લીધું હવે આપણે આ છોકરી સાથે કરવું છે. પ્લસ મારા ફાધર ઇન લો એટલે પ્રોફેસર, ત્યારે મણિનગર સાયન્સ કોલેજ ના પ્રોફેસર હતા, એટલે બહુ વેલ નોન પર્સનાલિટી. મારા દાદા એ રીતે ભલે ઇકોનોમિકલ પેલું નહીં, પણ સોશિયલ પેલા રીતે મારા દાદાનું પણ બહુ સારું. એટલે પછી પરિવારે નક્કી કરી નાખ્યું કે કશું વાંધો નહીં આપણે. અને ત્યારે અમારી કાસ્ટમાં લગભગ હું ગાયનેકમાં કદાચ હું બીજી હઈશ, એક બોમ્બે ના એક હતા, દિવ્ય કલાબેન ને પછી હું હતી. એટલે અમારી કાસ્ટમાં છોકરીઓ ત્યારે બહુ એટલું બધું હાયર એજ્યુકેશનમાં જતી નહીં. એટલે બધાને એ જ ટેન્શન હતું કે આ ભણે છે તો આને છોકરો કોણ થશે. છોકરો સામેથી આવી ગયો. એટલે પછી એમને જે પ્રાઇવેટ કર્યું, એટલે એની રજા લેવા માટે મારે મેડમ પાસે તો જવું પડે. એટલે મેં એને ઇન્વિટેશન આપ્યું, આવી રીતે કીધું કે મારા હસબન્ડ પ્રાઇવેટ કરે છે ને મારે છુટ્ટી જોઈએ છે, હું 1-2 દિવસ માટે જઉં છું. તો સીધા ભડક્યા. આજકાલના બધા છોકરાઓને તો બસ પ્રાઇવેટ જ કરવું છે, કોઈને જોબ કરવી જ નથી. અને એકદમ અને મન કે તું તો ભૂલી જ જજે કે તું આ ડિપાર્ટમેન્ટમાંથી 10 વર્ષ પહેલા બહાર નીકળીશ અને તું બહાર જઈને જિંદગીમાં કઈ કરી શકીશ એમ. એને મને અને તું બહાર જઈને કઈ કરી પણ નહીં શકે એમ, એવું મને એને ત્યારે કીધું હતું. પણ એને મેં એઝ અ ચેલેન્જ લઈ લીધું કે એને મને કીધું તો. અને મારા લક પણ સારા કે મારા એક્ઝામિનર એ નહોતા,
બરાબર. પુનાધર મેડમ હતા. એટલે એમાં કદાચ ઈ મારા એક્ઝામિનર હતો તો ઈ વર્ષે તો ઈ મને ન જ નીકળવા દેતા. મે બી કદાચ બોલ્યું એટલું ખરાબ ન કરે પણ તોય કદાચ પણ એવું એક તો કે સાયકોલોજીકલ હા, પણ પેલું હા, આવી જાય. psychological અસર આવે છે. પણ એને એ વસ્તુને મેં ચેલેન્જ નથી કે હું બહાર જઈને હું કાંઈ નહીં કરી શકું, એ તો પોસિબલ જ નથી. હું કરીશ એમ. તો પહેલી ચેલેન્જ તમે રેસિડેન્સી જોઈન કરવાની લીધી હા, હા, 3 મહિનાના બાળક સાથે, હા. અને બીજી ચેલેન્જ તમે 12 10 વર્ષનું જે કહેવામાં આવ્યું હતું એના સિવાય કેમ પાર કરી જવું, એ ચેલેન્જ લીધી. મેડમ, રેસિડેન્સીના અનુભવમાં મિત્રો કેવા હતા તમારા? ના, ત્યાં બધા કેવાય બહુ સપોર્ટિવ હતા. સિનિયર્સ ને બધા બહુ સપોર્ટિવ હતા. પણ કેવું હતું કે એમ કે તમે જલ્દી જલ્દી જાઓ. તમે વચ્ચે જયારે કેટલું રેસિડેન્સીમાં કેવું હતું કે આપણી ડ્યુટી હોય તે તો તને પણ ખબર છે હા. કે આપણે કેટલું પેલું, એટલે એવી રીતના છુટ્ટી આપે. તમે જલ્દી જલ્દી જાઓ, તમારા બાળકને ફીડ કરી જમી અને 15 મિનિટમાં આવી જજો. હા. એટલે 15 મિનિટ એટલે હોસ્ટેલ, તમારી કોલેજ થી હોસ્ટેલ લગભગ અડધો કિલોમીટર તો મિનિમમ થાય. એટલું તમે જાઓ, મેસમાં જમો, તમારા બાળકને જમાડીને 15 મિનિટમાં તમારે પાછું આવવાનું. કેવી રીતે કરવાનું? એ દોડી 15 ના કદાચ 20 મિનિટ થાય તો આપણે થોડું સાંભળી લેવાનું. હા. એ હવે કરવું પડે તો કરવું જ પડે એમ. બરાબર. પણ બધાનો એમ બીજી બધી રીતે સપોર્ટ સારો હતો. પણ એક સામાન્ય રેસિડેન્ટ જે રીતના કામ કરતો હોય, એક મેલ રેસિડેન્ટ કામ કરતો હોય કે ભાઈ એને તો જાજી કોઈ જવાબદારી ના હોય, કદાચ પત્ની હોય તો પણ પત્નીને તો કઈ મતલબ એ સમજાવીને એ કામ થઈ શકે એવું છે, પણ બાળકને રાખીને આવું એ ખરેખર ખૂબ મુશ્કેલ કામ છે. થોડુંક રડતું મુશ્કેલ બાળકને થાય. મૂકવું એટલે માતા એટલે માટે તમારે મનને પણ કંટ્રોલ કરવો પડે, હા. ફિઝિકલી દોડવું અને પડે. ત્યાં તમારે. બાળક રડે છે ને અહીંયા કઈ સામે કઈ પીપીએસ થઈ રહ્યું છે કે સામે કોઈ બીજા બેન ડિલિવરીની પીડામાં ત્યારે આવ્યા તમે છે. કે ઇમોશન એક બાજુ મૂકી દેવા પડે. હા, બરાબર. મેડમ, તમારું ભણતર પત્યું, તમે એમડી ગાયનેક થઈ ગયા, એ પછી તમે પહેલા ક્યાં આવ્યા છો? મતલબ પહેલા હું શું સીધી અહીંયા જીકે જનરલમાં મેં 3 કર્યું? તો આમ વર્ષ કામ તમારું કર્યું. વતન કચ્છ નથી? હા, પણ- એકચ્યુઅલી અમે ઓરિજિનલ કચ્છના. અચ્છા, પછી અચ્છા. મારા ફાધર અને મારા ફાધર ઇન લો ત્યાં શિફ્ટ થઈ ગયા હતા. પાછા અમે લોકો આવ્યા. એટલે અમે લોકો પાછા અહીંયા આવ્યા. હા. એકચ્યુઅલી અમે જયારે જામનગર હતા ત્યારે જ કચ્છના બધા પેશન્ટ ત્યાં આવતા એમ. એટલે જામનગર ને કચ્છને ખૂબ હા, હા, બધા મેડિકલ કોલેજમાં ત્યાં બધા પેશન્ટ આવતા. એટલે એ લોકોની સાથેનું અટેચમેન્ટ જ એટલું થઈ ગયું હતું કે અમે ડિસાઈડ કર્યું કે આપણે પાછા કચ્છમાં જ જવું છે. અચ્છા, એટલે તમે જયારે ભણતા હતા ત્યારે જ નક્કી હતું કે તમારે હા, કચ્છમાં આવવું છે પાછું. તો અહીંયા તમે જીકે જનરલ હોસ્પિટલ હા. જોઈન કરી. જીકે અને જનરલ. ત્યારે તમે એકલા જ હતા કે ના, સાહેબ પણ સાહેબ ભેગા? પહેલેથી અહીંયા હતા. સાહેબ હું પહેલેથી. પછી આવીને જોઈન થઈ એમની સાથે એમ. બરાબર. એને હું એઝ અ મેડિકલ ઓફિસર તરીકે અહીંયા જોઈન થઈ હતી. બરાબર. ત્યારે મેડિકલ ઓફિસર તમે હતા અને પછી કેટલો વર્ષ તમે 3 વર્ષ મેં ત્યાં કર્યું. 3 વર્ષ કામ. અને કેવા કેસ આવતા મેડમ એ વખતે? એકચ્યુઅલી ત્યારે મેડિકલ ઓફિસર તરીકે તમે કામ કરતા એટલે તમારે ગાયનેક સિવાયનું પણ વર્ક બધું કરવું પડતું. મેં મારી Postmortem. પોસ્ટમોર્ટમ ને મેડિકો લીગલ કેસીસ બધા કરવા પડે. હા. અને મારી ડ્યુટીનો પહેલો દિવસ મને યાદ છે કે હું પહેલા દિવસે જોઈન કર્યું. મારું મેડિકો લીગલ ડ્યુટીનો પહેલો દિવસ હતો. 2 થી 8 ની મારી ડ્યુટી હતી. હજી મેં જસ્ટ જોઈન જ કર્યું અને મંથ્સ માંથી કોલ આવ્યો કે ચલો ચલો મેડમ ત્યાં ડીસી થઈ ગયું છે. એટલે હું ગઈ તો મધર અને એના ચાઇલ્ડ નું ડીસી થઈ ગયું. એટલે ઓહો. મેં જસ્ટ જોઈન કર્યું ને પહેલું મેં પોસ્ટમોર્ટમ ત્યારે કર્યું. ઓહ. અને મારી ડ્યુટી એમ કહેવાતી, કોઈ મારી ડ્યુટી છે ને એક્સચેન્જ કરવા તૈયાર ન થતો. એટલી બધી હેવી ડ્યુટી આવતી કે બરાબર. બધા કોઈ આપણે કે ને એક્સચેન્જ કરવી હોય તો હા. કે સારી ડ્યુટી અમે નહીં કરી, બહુ નહીં, હેવી હોય છે. ખરાબ આવે છે. અને મારી એક ડ્યુટીમાં મેં મેક્સિમમ 8 PM એક ડ્યુટીમાં કરેલા છે. એક ડ્યુટીમાં 8 પોસ્ટમોર્ટમ કરેલા છે. અને મેડમ કોર્ટમાં જવાનું? આ થતું. એ તો છોડ્યા પછી કેટલા વર્ષ સુધી. ને એની એક ફની વાત કરું જી મેડમ. કે એ છોડ્યા પછી મારે વચ્ચે વચ્ચે મેડિકલ પેલા માટે ત્યાં જવાનું થાય. સાહેબ ઓર્થો એટલે એને ત્યાં જવાનું થાય એમ. તો મારા એક રિલેટિવ એક દિવસ મારા સસરાને કહે કે તમારા દીકરાને બહુ વચ્ચે કઈ પ્રોબ્લેમ છે? બંને કોર્ટના ચક્કર નહીં, કોર્ટના ધક્કા કરે છે. એટલે ઘણા વર્ષ સુધી ચાલ્યું એ મારે મેડિકલ કોર્ટના. ભલું તો મેડિકલ પ્રોફેશન. અને એમાં પણ એકવાર મને યાદ છે સારંગી કરીને એક હતો જેને પાછળ કોઈકે સ્ટેડિંગ કર્યું હતું. ઓહો. અને મારી ડ્યુટીમાં એ લોકો આવે ને કઈક સાંજનો ટાઈમ હતો. જી. અને એવો ને આપણે પોલીસ ઇન્ક્વેસ્ટ મળે પછી થાય ને અંધારું થઈ જાય તો તમે પેલું પીએમ ન કરી શકો. પર્ટિક્યુલર મર્ડર નું કેસ હતું એટલે તો આપણે ન થાય. રાત્રે નથી. હા, તો એ લોકોનું 100-150 માણસોનું ટોળું આખું આવ્યું કે ના હમણાં ડોક્ટર પીએમ કરી કેમ ના દે.
અને નાઇટની ડ્યુટી, સાંજની ડ્યુટી હું એકલી જ હતી, કોઈ હોય નહીં. ત્યારે તો તમને ખબર છે કે ત્યારે બહુ બધા કાંઈ બહુ ત્યારે ડોક્ટર્સ ના હોય, રાત્રે એક જ ડોક્ટર આખા હોસ્પિટલમાં. એમ આખું ટોળું આવ્યું કે તમે હમણાં પીએમ કરી કેમ ના દો. અને ત્યારે તો બીજું એ લોકો સમજે નહીં આ બધી વસ્તુ. પછી મેં રૂડાણી સાહેબને ફોન કર્યો કે તમે આવી રીતે ટોળું આવી ગયું છે. તો એને આવીને એ લોકોને એવું સમજાવ્યું કે છે ને તમારી અંદર છરી અંદર પડી છે, મેડમ અત્યારે પીએમ કરી નાખશે તો તમારી છરીના એક્સરે હાથ એને એ બધું રહી જશે અને એમાં તમારો કેસ નબળો થઈ જશે. તો એમ કે તમે સવાર સુધી રાહ જુઓ તો સવારે એના એક્સરે પડે, એ મજબૂત થાય બધું, તો એમ કે સારો કેસ થાય તમારો. પછી એ ટોળું શાંત થયું. એટલે આવા બધા બહુ મુશ્કેલ આવી જતી. ત્યારે રાત્રે ત્યારે તમે ટેકનિકલી ન સમજાવી શકો. એ ટોળાને સમજાવવા માટે તમારે કઈક તો એ ટોળું સમજે એ રીતે કેવું પડે. જો તમે ત્યારે એમ સમજાવો કે સનલાઇટ સિવાય પીએમ ન થાય તો એ લોકો તો એ લોકો ના માને એ રીતે. એટલે આવું કઈક કેવું પડે ને. કેટલી વિશેષ વાત છે કે ગાયનેકોલોજીમાં જે વ્યક્તિ એક્સપર્ટ થઈને આવે છે એને આપણી સિસ્ટમ એવી છે કે પોસ્ટમોર્ટમ કરવું પડે, અને એ પણ એમાં પણ કોઈ બાંધછોડ નહીં. મતલબ કે ગમે એવા સ્ટેબિંગ ના કેસ હોય, ગમે એવા મર્ડર ના કેસ હોય, એવા પણ મેડમે મતલબ કરેલા છે. મેડિકલ લીગલ કે તો એમઓ તરીકે હતા એટલે બધું કરવું જ પડે. તરીકે બધું જ કરવું પડે. મેડમ આપણે એ પન્નાબેનને જોયા કે જે નિશાળે જતા હતા, એ પન્નાબેનને જોયા કે જે ખેતરે જતા હતા, ભણતા હતા એને પણ જોયા, મેડિકલ કોલેજમાં જઈ આવ્યા એને પણ જોયા, પણ હજી એક પન્નાબેનને મળવાનું બાકી છે. એ પન્નાબેન વિશે જરૂરથી વાત કરવાની થાય. અને એ પન્નાબેન છે એ છે કે જે સેવાકીય કાર્યની અંદર અગ્રેસર રહ્યા છે. તો મેડમ સૌથી પહેલા મારે એ પૂછવાનું થાય કે આમ તો મેડિકલ પ્રોફેશન જ સેવાનું કહેવાય છે, અને એ તમે કેટલું કર્યું છે, કેવું કર્યું છે, આખું કચ્છ જાણે છે. પણ એના સિવાય પણ તમે એવું ઘણું કામ કર્યું છે કે જે કદાચ તમારા પેશન્ટ્સને નહીં ખબર હોય, કદાચ અમને પણ નહીં ખબર હોય. ક્યારેક ક્યારેક એવી આછળથી વાત આપણા વચ્ચે ક્યારેક થઈ જતી હોય છે કે ભાઈ તમે આ જગ્યાએ હતા કે અહીંયા જઈ આવ્યા કે આ જગ્યાએ કામ કરી આવ્યા. તો એના વિશે જરા વિસ્તારથી તમારી પાસે એક છે ને અમે લોકો એક એનએમઓ નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન એક પાર્ટ સાથે નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન એની સાથે જોડાયેલા છે. એનું કામ શું છે કે આપણી જે સ્ટુડન્ટ છે, જે નવી મેડિકલ જનરેશન જે આવી રહી છે, એને આપણા રિયલ ઇન્ડિયા સાથે, આપણા નવા ભારત, આપણા સાચા ભારત સાથે જોડવાનું કામ છે. એને સેવાની એની પ્રવૃત્તિ એનામાં જગાડવાનું કામ કરે છે. તો એના અંતર્ગત હમણાં અલગ અલગ જગ્યાએ બધી સેવાઓ ચાલે છે. એમાંની 7 સિસ્ટર આસામમાં એમાં ચાલે છે ધન્વંતરી સેવા. છેલ્લા 15 વર્ષ પશ્ચિમ અને એ છે છેક પૂર્વ. 15 વર્ષ, 15 નહીં, હવે તો ઘણા વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા. એ સેવા પ્રવૃત્તિ એમાં આખા ભારતના અલગ અલગ મેડિકલ કોલેજમાંથી સ્ટુડન્ટ આવે, પ્લસ મેડિકલ ફેકલ્ટી આવે. એક ડોક્ટરની સાથે 4 સ્ટુડન્ટ હોય. એ લોકોને અલગ અલગ જગ્યાએ ત્યાં બધા ગુવાહાટીમાં ભેગા થઈને પછી 7 સિસ્ટરમાં અલગ અલગ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ કરે. અને એવી જગ્યાએ જવાનું હોય કે જ્યાં રિયલી ખરેખર મેડિકલ ફેસિલિટી ત્યાં જવું હોય ને તો ઘણી વખત એવું હોય કે ત્યાં કશું હોતું જ નથી. અમે લોકો લગભગ 5-1 વર્ષ, 6-7 વર્ષ પહેલા ગયા હતા. 7 વર્ષ થઈ ગયા. ત્યારે અમારું આવ્યું હતું આસામમાં. અમે લોકો, અમારું પોસ્ટિંગ હતું સદિયા ગામ. અમારું એટલે સાહેબ પણ સાથે, હું ને સાહેબ બંને ગયા હતા. તો અમારી સાથે 7 સ્ટુડન્ટ હતા બીજા. એક મંડીનું હતું, હિમાચલ પ્રદેશનું, એ 2 લખનૌના હતા, ભાવનગરનું. તો અલગ અલગ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ હોય. અને એવી જગ્યાએ અમે લોકો ગયા હતા કે જ્યાં અમે જે એરિયામાં ગયા હતા ને ત્યાં હજી લાઇટ નહોતી. લાઇટ પણ નહોતી? લાઇટ નહોતી, હજી લાઇટની શરૂઆત થતી હતી. એવા એરિયામાં અમને લોકોને જવાનું. એક જગ્યા બેઝ કેમ્પ હોય કે જ્યાં તમારે રહેવાનું. ત્યાંથી એ લોકોના ત્યાંના જ કાર્યકર તમારી સાથે આવે, એ તમને લઈ જાય એવા ઇન્ટિરિયર ગામમાં કે ત્યાં કશું હોય જ નહીં. એવી જગ્યાઓમાં તમે રિયલી ત્યાં જોઈએ તો આપણને ખબર પડે કે આપણે તો ઘણા જ સારી પરિસ્થિતિમાં રહીએ છીએ. તો એવી મુશ્કેલ પરિસ્થિતિમાં તમે ત્યાં જઈએ, એ લોકોની સાથે મેડિકલ બધી વાત કર્યા. અને અમુક જગ્યા તો એવી હતી, એ લોકો આપણને એમ કે તમે ઇન્ડિયાથી આવ્યા છો. અચ્છા, એટલી રિમોટ હતી? એટલું રિમોટ. એ લોકો પોતે આપણા ભારતમાં છે એવું માનવા એ લોકો તૈયાર નહોતા. ઓહો. એવી જગ્યામાં ને ત્યાં જઈને આપણે બીજું તો શું કરી શકીએ, પણ એટલીસ્ટ એની સાથે રહી બેઝિક વસ્તુ આપણે એને સમજાવીએ, બેઝિક મેડિસિન આપીએ. એટલે એક તો એનું હેલ્થનું કામ પણ કામ થાય, ને બીજું આપણી સાથે એને જોડવાનું. એને એક ફિલિંગ આવે કે ભારતના એક છેડો, પશ્ચિમ છેડો અને એક પૂર્વ છેડો, છેક એક છેડાની વ્યક્તિ તમારા માટે સંવેદના જગાડે છે કે એને તમારી પડી છે એમ.
એ દોસ્તો, એક આ ભાવ ઉભો થાય. આ બહુ મોટી વાત આપણે સૌએ સમજવા જેવી છે કે એક માનવીય લાગણીથી જે જોડાવાની વાત છે એ જ્યારે આપણે કોઈને અંગત રીતે મળીએ અને એની સાથે રહીએ ત્યારે જ એ શક્ય બને છે. અને એ શક્ય બનાવવા માટે મેડમ અને સાહેબ અને એમનું જે ગ્રુપ છે એ લોકો છેક કચ્છથી પશ્ચિમથી છેક પૂર્વ તરફ જાય છે. અને આખો દેશમાં આખા અને ભારતમાંથી ઘણા લોકો બધી જતા અલગ હશે આવે છે. પણ અહીંયાથી એવી રીતે જાય છે અને ક્યાંક અને લોકો સાથે રહે છે. એમના મેડિકલ પ્રશ્નો તો સોલ્વ કરે જ છે પણ એના સિવાય પણ એમની સાથે એક માણસ તરીકે રહે છે અને એક સંવેદનાનો સેતુ ઉભો કરે છે. એવી જ રીતે અહીંયા ગુજરાતમાં આપણે દાહોદ, ગોધરા જે ઇન્ટિરિયર આપણા આદિવાસી વિસ્તાર કહેવાય. વિસ્તાર, જી. એમાં આપણી એક ઠક્કર બાપા સેવા યાત્રા ચાલે છે. એમાં આપણા ગુજરાતના બધા સ્ટુડન્ટ જતા હોય છે. એના માટે અને એમાં આપણે કેવું હોય કે કોઈ બી આદિવાસીના ઘરે જ આપણે રહેવાનું, એ જે ખાઈ જ આપણે ખાવાનું, 3 દિવસ ત્યાં રહેવાનું, ત્યાં એ લોકોની સાથે રહી, એનું મેડિકલ પ્રોબ્લેમ હોય આપણે સોલ્વ કરી. એમાં બધા સ્ટુડન્ટ તો મેડિકલ સ્ટુડન્ટને એટલી બધી મજા આવતી કે અમે ના પાડી કે 30 કે 40 સ્ટુડન્ટ તો 100 સ્ટુડન્ટ ભેગા થઈ જાય કે અમારે આવું છે, અમારે આવું છે. 100 જણા ભેગા થઈ જાય. તો મેડમ એ જે મેનેજમેન્ટ છે એ તમારા હાથમાં? ના, એ આખું એનએમઓ પેલું આખું કરે. NMO નું આખું group છેલ્લા છે હમણાં 3 વર્ષથી હવે દાઉદ મેડિકલ કોલેજ કરે છે. એના પેલા આપણે અહીંયા અદાણી એટલે અમે લોકો કરતા હતા. બરાબર. અને હવે દાહોદના ત્યાં એ લોકો ત્યાં એ કરે લોકો છે. local એટલે બધા છે, હા એટલે સારી હા એ લોકો રીતે છે. કરે છે. બધા સ્ટુડન્ટ આપણે ત્યાં જવાનું, પછી એ લોકો લઈ જાય. એમાં ફાયદો શું છે કે સ્ટુડન્ટને ખબર પણ પડે કે ખાલી આ બધું હાઈફાઈ જે છે એ જ આપણો દેશ નથી. આપણો બરાબર. દેશ એક સાવ નીચે પણ છે ને એક ઊંચો પણ છે. બરાબર. એ બંનેનું લેવલ એક આપણા આવનાર જનરેશનને ખબર પડે બરાબર. કે આપણે ખાલી બધી કહીએ ને કે આપણે ઘણું બધું એડવાન્સ થઈ ગયું છે, એની સાથે સાથે હજી આપણી નીચેનું લેવલ પણ ઘણું બધું છે. એના વિશે આપણા સ્ટુડન્ટને ખબર પડે. તો એક બહુ મોટું કામ છે કે જેમાં જે નવા ડોક્ટર્સ છે એમને આવો એક એક્સપોઝર આપવામાં આવે છે. મેડમ આ સિવાય બીજી સેવા પ્રવૃત્તિઓ? સેવા કેમ્પ અમે કરીએ છીએ. મને એવો ખ્યાલ છે કે આ સિવાય પણ તમે કોઈ એવી અલગ જગ્યાએ ગયેલા છો? નોર્થ ઇસ્ટ સિવાય પણ તમે ગયેલા છો? ભૂલી ગયા છો તમે? ઘણું બધું જવાનું થતું. ઘણું બધું જવાનું થતું હોય. બરાબર મેડમ. અચ્છા મેડમ, એક આંટો તમારા બગીચાનો મરાવી દેશો? હા, sure. કેમ કે બગીચો હવે ખૂબ જો વિકાસ અમારા દેખાય. બગીચામાં પાછું અમે બધું વેસ્ટ બધું હોય ને એમાંથી એ બધું બનાવીએ છીએ. અચ્છા, વેસ્ટ એટલે કે આ તો પેલા આવો છે બધા ટમ્બલર હોય, ટમ્બલર, તૂટેલા એમાંથી વાસણ હોય, કુંડા એમાંથી બનાવવામાં પણ આવે છે. કુંડા બનાવી નાખીએ. બરાબર. અને રોજ લગભગ અઠવાડિયામાં જો આજે જ નવા પ્લાન્ટ બધા બનાવે છે. અરે અચ્છા, હજુ નવા પ્લાન્ટ બન્યા છે. એટલે કેવું છે કે રોજ મારું ડુડાણી સાહેબ નું આ કામ છે બરાબર. કે આવીએ એટલે થોડુંક અઠવાડિયામાં 2-3 તો નવા પ્લાન્ટ બનાવવાનું છે. બરાબર. એક પ્લાન્ટ માંથી બીજો પ્લાન્ટ અચ્છા, બનાવવાનો. અહીંયા એક બે મહેમાનો દેખાતા હતા, જરા ગુમ થઈ ગયા. ના, મહેમાનો નહીં પણ પરમેનન્ટ રેસિડેન્ટ